નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 1 થી 6 પાઠ આપણા પૂરા થઈ ગયા છે અને છેલ્લા વિડીયોમાં આપણે છઠ્ઠા પાઠના વધારાના પ્રશ્નના જવાબની સમજ મેળવી હતી. સ્વાધ્યાય અને વધારાના પ્રશ્નના જવાબ તમે નોટમાં લખી નાખ્યા હશે. આજે આપણે નવો પાઠ ચાલુ કરીએ છીએ, પાઠ 7, વનસ્પતિની જાણકારી મેળવીએ. જે પણ આપણી શાળામાં પણ ઉગતી વનસ્પતિ છે, તમારી આસપાસ પણ ઉગતી વનસ્પતિ છે, અથવા તો તમે કોઈ જગ્યાએ જતા હોય અને રસ્તામાં તમે વનસ્પતિનું અવલોકન કરો, કે પછી ગામ જાઓ તમે અને ત્યાં તમે ખેતરની મુલાકાત લીધી હોય, અથવા તો તમારી ખેતરમાં કોઈ પણ જાતની વનસ્પતિ ઉગેલી હોય ને તેનું અવલોકન કર્યું હોય, તો પાઠની સમજ વધારે સારી રીતે તમે સમજી શકશો. કેટલાક ઉદાહરણ અને એના ચિત્ર દ્વારા તમને સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે પાઠમાં મેં. વનસ્પતિ જે આપણી આસપાસ ઉગી નીકળે છે, ખાસ કરીને ચોમાસાની અંદર બધું જ લીલું લીલું ઘાસની સાથે સાથે વનસ્પતિ, વેલાઓ જે આપણે જોઈએ છે, અવલોકીએ છીએ, પણ ક્યારેય એ વનસ્પતિ વિશે આપણે બહુ ઊંડાણપૂર્વક વિચાર્યું નથી, અથવા તો વનસ્પતિને આપણે અવલોકન કરીએ ત્યારે એ વનસ્પતિ કયા પ્રકારની હશે એ પણ આપણે વિચાર્યું નથી. તો આ બધી જ માહિતી જે છે તે આપણે આજે વનસ્પતિને ઓળખવાની છે અને એ વનસ્પતિને આપણે જાણવાની છે. કદાચ તમે તમારા ઘરની આસપાસ જો વનસ્પતિનું અવલોકન કર્યું હશે અને હું ઉદાહરણ તમને આપીને સમજ આપીશ, તો તરત જ તમને એનો ખ્યાલ પણ આવી જશે. એટલે દરેકે દરેક પાઠની અંદર આવતી વનસ્પતિની સમજ ખૂબ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો વિચારજો, સમજજો અને જાણવા માટે પ્રયત્ન કરજો. આસપાસની વનસ્પતિમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. વનસ્પતિ એક સરખી આપણને જોવા મળતી નથી. કેટલીક વનસ્પતિ નાની છે તો કેટલીક મોટી છે. વનસ્પતિના તમે છોડ જોયા હશે, ઝાડ જોયા હશે, કેટલાક મોટા તો કેટલાક નાના. કેટલીક વનસ્પતિ જમીન પર લીલા ધબ્બા જેવી, કદાચ તમે એમાં ઉદાહરણ આપી શકો કે ઘાસ છે, બરાબર, અથવા તો જમીન પર પથરાયેલી, અથવા તો પછી લીલા ધબ્બા જેવી તમને જોવા મળે. કેટલીક વનસ્પતિના પાન લીલા છે તો કેટલીક વનસ્પતિના લાલ છે, તો કેટલીક વનસ્પતિના પીળા છે, તો કેટલીક વનસ્પતિના કથ્થઈ છે. પાંદડાઓમાં પણ વિવિધતા છે. કેટલીક વનસ્પતિના ફૂલોમાં પણ વિવિધતા છે. બધી વનસ્પતિના એક સરખા ફૂલો જોવા મળે છે? ના, નથી મળતા. કેટલીક વનસ્પતિના ફૂલ નાના છે તો કેટલીક વનસ્પતિના ફૂલ મોટા છે. કેટલીક વનસ્પતિના ફૂલોનો રંગ લાલ છે, પીળો છે, વાદળી છે, નારંગી છે, કાળો છે. જોયા છે આ બધા પ્રકારના ફૂલો, બરાબર. દરેક પુષ્પમાં પણ વિવિધતા, એટલે કે ફૂલો એક સરખા રંગના પણ નથી જોવા મળતા. ફૂલોના રંગોમાં પણ વિવિધતા જોવા મળે છે. તો વિચારો, આપણી આસપાસ કેટલા બધા પ્રકારની વનસ્પતિ છે કે જે વનસ્પતિની ઊંચાઈમાં, રંગમાં, પ્રકાંડમાં, ફૂલોમાં, બરાબર, દરેકે દરેક વસ્તુમાં વિવિધતા જોવા મળે છે. વનસ્પતિના વિવિધ ભાગો વિશે તમે શીખી ગયા છો, છતાં એક વખત દરેક વનસ્પતિના વિવિધ ભાગોની વાત કરીએ તો વનસ્પતિના ભાગોમાં પ્રકાંડ, ડાળી એટલે કે શાખાઓ જેને આપણે કહીએ, મૂળ, પર્ણ અને પુષ્પ, ફૂલ પણ આવી શકે અને ફળ પણ આવી શકે. પુષ્પ એટલે જ ફૂલ અને ફળ. તો આ વનસ્પતિ અહીંયા મેં બતાવેલી છે તમને, જમીનની અંદર એનો મૂળનો ભાગ છે. રૂટ એટલે કે મૂળ. અહીંયા જમીનના અંદર આવેલું આ મૂળ એ વનસ્પતિનો એક ભાગ છે. જમીનનો ઉપરનો ભાગ જેને આપણે પ્રકાંડ કહીએ છીએ, સ્ટીમ, આ પ્રકાંડ છે એનું. લીલા કલરનું જે સીધું દેખાય છે એનું પ્રકાંડ છે. ત્યાર પછી છે
ફ્લાવર એટલે કે પુષ્પ અથવા તો ફૂલ. ત્યાર પછી ફ્રૂટ, ફ્રૂટ એટલે ફળ. લીફ, લીફ એટલે પર્ણ, બરાબર. અને આ જે તમને પ્રકાંડ છે તે પ્રકાંડમાંથી નીકળતી આ એની ડાળી અથવા તો શાખાઓ જે પ્રકાંડ સાથે જોડાયેલી છે, બરાબર ધ્યાનથી અવલોકન કરજો, બરાબર. આ પ્રકાંડ છે અને આ ડાળી એટલે કે એને આપણે શાખા કહીએ. તો આ વનસ્પતિના વિવિધ ભાગો છે, યાદ રાખજો વિવિધ ભાગો. આપણે હવે વાત કરીશું વનસ્પતિના પ્રકારની. આ હતા એના વિવિધ ભાગો. ફરી વખત બોલું છું, વનસ્પતિના વિવિધ ભાગોમાં મૂળ, પ્રકાંડ, ફળ, પુષ્પ અને પર્ણ, બરાબર, ડાળી અથવા તો શાખાઓ, આ એના ભાગ છે. આપણે વધારે માહિતી અને ડિટેલમાં ભણીશું વનસ્પતિના પ્રકારોની. યાદ રાખજો આ વસ્તુ. હવે વાત કરીએ વનસ્પતિના પ્રકાર. તો વનસ્પતિને 3 પ્રકારમાં વહેંચેલી છે: છોડ, સૃપ અને વૃક્ષ. વનસ્પતિના મુખ્યત્વે 3 પ્રકારમાં એને વર્ગીકરણ કરેલી છે: છોડ, સૃપ અને વૃક્ષ. હવે તમારી આસપાસ વનસ્પતિનું અવલોકન તમારે કરવાનું છે, બરાબર. અને એ વનસ્પતિ જે આ 3 પ્રકાર મેં કીધા, છોડ, સૃપ અને વૃક્ષ, એની માહિતી આપું પછી તમારે નક્કી કરવાનું છે કે તમે એને કયા વિભાગમાં વર્ગીકરણ કરશો. આ તમારા ચોપડીનું જ ચિત્ર છે અને આ ચોપડીના ચિત્રમાં બતાવેલું છે કે કેટલીક વનસ્પતિના જે પ્રકાંડ છે એટલે કે થડ મજબૂત અને જાડા છે. કેટલીક વનસ્પતિના પ્રકાંડ એકદમ પાતળા, અહીંયા તમે જોઈ શકો છો, અને કુમળા છે. કેટલીક વનસ્પતિના જે ઉપર તમે જોઈ શકો છો ઘટાદાર વૃક્ષ જેવું બતાવેલું છે એટલે પાંદડાઓ બધા ફેલાયેલા છે. કેટલીક વનસ્પતિ જમીન પર જ તમને જોવા મળે છે. આ વિવિધતા બતાવેલી છે. એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીનું અવલોકન કરો કે જે વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય, બરાબર સમજજો. વનસ્પતિનું જ્યારે અવલોકન કરો ત્યારે એની પ્રકાંડ અને ડાળી, પ્રકાંડ કોને કહેવાય અને ડાળી કોને કહેવાય મેં તમને બતાવ્યું છે હમણાં જ. તો એ વનસ્પતિ જે છે એનું કદ એ તમારા કરતાં નાની છે કે મોટી છે? વનસ્પતિ કદમાં તમારા જેટલી જ છે, તમે છો એના જેટલી જ છે કદમાં, કે પછી કદમાં તમારા કરતાં મોટી છે? આ 3 વસ્તુ તમારે જોવાની છે. વનસ્પતિનું અવલોકન કરો ત્યારે વનસ્પતિ તમારા કરતાં નાની છે, કદમાં તમારા જેટલી જ છે કે તમારા કરતાં મોટી છે? યાદ રાખજો. અહીંયા આ વનસ્પતિનું અવલોકન કરો. ટામેટાનો અહીંયા છોડ બતાવેલો છે કે જે ટામેટાનો છોડ તમે જોઈ શકો છો એ તમારા જેટલો હશે. ટામેટાનો છોડ એ તમારા જેટલો જ અહીંયા દેખાય છે, તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી તુલસી. તુલસી તમારા ઘરે હશે, તમે કદાચ કુંડામાં પણ વાવતા હશો. તો તુલસી જે છે એ તમે જુઓ એ પણ કદમાં તમારા કરતાં શું છે? નાની છે. બારમાસી પણ છોડ છે એક પ્રકારનો, યાદ રાખજો હું બોલું છું તે. આ બધા ઉદાહરણ. કેરી. કેરી એ વૃક્ષમાં છે. કેમ? તમારા કરતાં મોટી છે, બરાબર ને. કેરીનું જે ઝાડ છે એ તમારા કરતાં ઊંચાઈમાં કેવું છે? મોટું છે અને ઘટાદાર છે. ઘણાના ઘરે ખેતરની અંદર પણ આંબા વાવેલા હશે અને જો અવલોકન કર્યું હોય તો તમે, તમારા કરતાં જે આંબો છે તેનું જ્યારે મોટો થઈ જાય તો એ તમારા કરતાં પણ કદમાં મોટો અને ઊંચાઈમાં પણ મોટો ઘટાદાર વૃક્ષમાં આવશે કેરી. ત્યાર પછી લીમડો. લીમડો પણ તમે જોયો હશે, એનું થડ મજબૂત અને જાડું એકદમ, બરાબર, અને એ પણ તમારા કરતાં ઊંચું એટલે કે મોટો. પીપળો. પીપળો પણ તમે જોયો હશે, એનું પણ થડ મજબૂત. આ પીપળાના પાન છે એટલે તમને ખ્યાલ આવી જાય કે પીપળો જે છે એ તમારા કરતાં કદમાં મોટો. લીંબુ. લીંબુડી કદાચ તમારા કદ જેટલી, બરાબર. લીંબુડી તમારા કદ જેટલી, જેના ઉપર લીંબુ આવે છે એ સૃપ પ્રકારની વનસ્પતિ છે. જાસૂદ.
જાસૂદ પણ શ્રુપ પ્રકારની વનસ્પતિ છે. આપણી સ્કૂલમાં જાસૂદ છે જેના ઉપર ફૂલ આવે છે, જોયું છે? સ્કૂલમાં અવલોકન કર્યું છે? વનસ્પતિના પ્રકાંડને અડકીને વાળીને તમે જુઓ, કુમળું છે કે મજબૂત. વનસ્પતિનું પ્રકાંડ જે છે તેને અડકીને જુઓ અને એને વાળો તો ખબર પડશે કુમળું છે કે મજબૂત છે. વનસ્પતિમાં શાખાઓ ક્યાંથી નીકળે છે? હમણાં જ મેં બતાવ્યું તમને. વનસ્પતિમાં શાખાઓ ક્યાંથી નીકળે છે? પ્રકાંડમાંથી. શાખાઓ એટલે ડાળી. અને ત્યાર પછી તમારી ચોપડીમાં આખો કોઠો આપેલો છે. આ કોઠાને તમારે હાકેનામા પેન્સિલથી ચોપડીમાં ભરવાનો છે. એક પછી એક તમે નક્કી કરતા જજો. મેં કીધું છે કે તમે કદાચ વનસ્પતિઓનું અવલોકન કરેલું હશે અને મેં હમણાં જ તમને બધી જ વનસ્પતિ બતાવેલી છે. હવે તમારે નક્કી કરવાનું છે. દરેકના મેં બે ઉદાહરણ આપ્યા છે ચિત્ર દ્વારા. ટામેટા તમારા કરતાં નીચા છે તો એ પ્રકાંડ એનું લીલું કુમળું, બરાબર? જાડું હશે? ના. સખત હશે? ના. પ્રકાંડના આધાર પાસે શું હશે? પ્રકાંડના આધાર પાસે ડાળી એની ઉદ્ભવેલી હશે? ના. પ્રકાંડ પર ઊંચાઈએ? ના. તો કયો થશે? છોડ. એટલે કે છોડ પ્રકારની જે વનસ્પતિ છે એ તમારા કરતાં નાની છે. એનું પ્રકાંડ કુમળું અને લીલું છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આંબો તમારા કરતાં ઊંચો છે. પ્રકાંડ લીલું અને કુમળું છે? ના. કેવું છે? જાડું અને સખત. પ્રકાંડના આધાર પાસેથી નીકળે છે? ના. પ્રકાંડ ઊંચાઈએ છે? હા, તમારા કરતાં ઊંચું છે. તો કયું થશે? વૃક્ષ પ્રકારની વનસ્પતિ. લીંબુ તમારી હાઈટ જેટલું જ, એટલે કે તમારી ઊંચાઈ જેટલું જ. લીલું, કુમળું અને જાડું નથી, પણ કેવું છે? સખત છે. પ્રકાંડના આધાર પાસેથી જ, એટલે પ્રકાંડનો જે આધાર છે ત્યાંથી જ એની ડાળી નીકળશે. પ્રકાંડ ઊંચાઈએ તમારા જેટલું જ છે એટલે લખવાનો સવાલ નથી. અને કયા પ્રકારની થશે? શ્રુપ પ્રકારની. તો વનસ્પતિના આપણા 3 પ્રકાર: છોડ, વૃક્ષ અને શ્રુપ. બીજી 3 જગ્યા અહીંયા ખાલી આપેલી છે એ તમારે લખવાની છે. અહીંયા તમે છોડમાં બીજું ઉદાહરણ તુલસીનું લખી શકો છો. વૃક્ષની અંદર તમે પીપળો લખી શકો છો. ત્યાર પછી લીમડો લખી શકો છો. શ્રુપની અંદર લીંબુ મેં આપેલું છે. ત્યાર પછી શ્રુપમાં જાસૂદ આવશે. આ સિવાયની પણ કઈ વનસ્પતિ શ્રુપમાં આવે તે વિચારજો.